પુરવઠા વિભાગના સર્વર ઠપ થવાથી રેશન કાર્ડ ધારકોને વારંવાર ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે અને છેલ્લા એક સપ્તાહથી આ સ્થિતિ છે છતાં પણ અધિકારીઓ ટસના મસ નથી થઈ રહ્યા। સિસ્ટમ અપગ્રેડનું બહાનું કરી અને 15 ઝોનલ કચેરીઓમાં સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે। સસ્તા અનાજની દુકાનના સંચાલકો અનુસાર રેશન કાર્ડના સુધારાના વધારાના એક દિવસમાં થઈ શકતા નથી અને આમ છતાં સર્વરની સમસ્યાનું બહાનું કાઢી અરજદારોને એક સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે। જો કે સિસ્ટમ અપગ્રેડનું કામ પૂરું ક્યારે થશે તેને લઈ અધિકારીઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। આથી રેશન કાર્ડ ધારકો પણ કંટાળી ચૂક્યા છે। રેશન કાર્ડમાં સુધારો વધારો ન થતા હોવાથી રેશન કાર્ડ ધારકો ધક્કા ખાતા જોવા મળ્યા। બીજી બાજુ રેશન કાર્ડ ધારકોનો આરોપ છે કે આધાર અને આયુષ્માન સેવામાં પણ ધાંધિયા ચાલે છે। કોઈ સુધારા વધારા નથી થઈ શકતા। વટવા અને દસક્રોઈની પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં જરૂરી ઇનામમાં વધારો કે કમી કરવા માટે અન્ય સુધારા માટે આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। સર્વર ઠપની સમસ્યાના કારણે સાયલેન્ટ રેશન કાર્ડની પ્રક્રિયા પણ નથી થઈ શકતી।